વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં આજે એક અત્યંત દુર્લભ અને આકર્ષક ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં આવેલ શિવશક્તિ સોસાયટી વિસ્તારમાં શનિદેવ મંદિરની નજીક એક પીળા રંગનો કાચબો મળી આવતા લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું હતું। સામાન્ય રીતે લીલાશ પડતા કે ભૂખરા રંગના કાચબા જોવા મળતા હોય છે, ત્યારે આ પીળા રંગના કાચબાનું દેખાવું એક લોકોમાં કુતૂહલ સર્જાયું હતું। આ કાચબો મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પરના જંગલ કે નજીકના વિસ્તારમાંથી સોસાયટી તરફ આવી ચડ્યો હોવાનું માનવામાં આવે છે। લોકટોળા જામ્યા। લોકોમાં ચર્ચાનો વિષય જેવો આ પીળા રંગના કાચબાના મળી આવવાના વાત ફેલાતા તરત જ શિવશક્તિ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા। ઘણા લોકો તેને જોઈને વિસ્મય પામ્યા હતા, કેમ કે આવો કાચબો ભાગ્યે જ જોવા મળતો હોય છે। લોકોમાં દુર્લભ કાચબાને જોવાની ઉત્સુકતા જોવા મળી હતી। વન વિભાગને જાણ કરાઈ તાંત્રિક વિધિની આશંકા સોસાયટીના જાગૃત અને સમજદાર રહીશો દ્વારા તરત જ આ દુર્લભ જીવને કોઈ નુકસાન ન થાય તે માટે તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ હવે આ કાચબાનો કબજો લઈને તેના સંરક્ષણ અને કુદરતી નિવાસ સ્થાનમાં પરત મૂકવાની કાર્યવાહી કરશે। સોસાયટીના કેટલાક રહીશોનું માનવું હતું કે આવા દુર્લભ જીવો ઘણીવાર તાંત્રિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતા હોય છે, કે જેના કારણે તાંત્રિકો પણ આવા કાચબા પાછળ પડ્યા હોય છે। જો કે સ્થાનિક લોકોની તત્પરતાને કારણે આ કાચબો સુરક્ષિત રહ્યો છે, ત્યારે આ દુર્લભ પીળા કાચબાનું મળી આવવું એ ડભોઈના પર્યાવરણ અને જૈવ વિવિધતા માટે એક રસપ્રદ અને નોંધપાત્ર ઘટના છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।